ચેક. અમ્પાયર્સ પ્લીઝ વેટ એક સેકન્ડ માટે. રિક્વેસ્ટ કરીશ બંને જ ટીમ્સને કે એક એક એક્સ્ટ્રા ફિલ્ડર તમે સ્કોરર પાસે મોકલાવી આપશો. બંને ટીમ્સ નથી સ્કોરર. આર વી રેડી? તો ચલો આપ સૌને જય શ્રી કૃષ્ણ. લેટ અસ સ્ટાર્ટ ઇફ યુ આર રેડી. અમ્પાયર્સ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ પ્રેઝેન્ટ્સ SSPS લીગ સીઝન 8 ની શરૂઆત. અને ચલો શ્રી ગણેશા થઈ ગયું છે પેલો જ બોલ પાટામો હતો વિકેટ સાથે એ જ લાગ્યો હતો. પેલા જ બોલે જીવનદાન મળી ગયું છે અને શરૂઆત થઈ છે. આપ સૌને સ્વાગત, જય શ્રી કૃષ્ણ. અને વિલ્લે સર આપ પધારો એ જ વિનંતી. ચલો નામ ફટાફટ અપડેટ્સ થઈ રહ્યા છે ક્રિક હીરોઝના એપ પર. અને અહીંયા માત્ર બીજા બોલે બીજો રન પણ લેવાઈ ગયો છે. ઘણું બધું ક્વિક વર્ક ચાલી રહ્યું છે કેમ કે શરૂઆત થઈ ગઈ છે SSPS લીગ સીઝન 8 ની. 2 બોલમાં 2 રન. ચાલો મોટો હિટ મારવાનો પ્રયત્ન હતો. બોટમ એજ પર લાગ્યો બોલ. સેજ સવારનો સમય છે અને જે ડ્યુ છે નક્કી જ અહીંયા બોલરને ખૂબ જ ઇઝીલી વર્ક કરવામાં કામ કરશે. 3 રન થયા છે પહેલા 3 બોલમાં. પંકજ અને મનીષ શરૂઆત કરી છે SSPS લીગ સીઝન 8 ની. સર્વપ્રથમ તે બેટિંગ કરી રહ્યા છે અત્યારે. બજરંગ રોકર્સે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે. યસ, આ વખતે સફળ થયા હતા. પેડલ સ્વીપ કર્યું. સરસ મજાની બોલિંગ એક્શન કરી રહ્યા છે અત્યારે ભાર્ગવ. અને નક્કી જે પ્રમાણે બધાને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પેલો બોલ નખાશે. યસ, 3 બોલ ઓલરેડી 4 બોલ થઈ ગયા છે પેલા અને 4 બોલમાં માત્ર 4 જ રન આવ્યા છે. ધીરે ધીરે બધા પ્લેયર્સ આવી રહ્યા છે, ફેમિલી મેમ્બર્સ આવી રહ્યા છે. આપ સૌને જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપ સૌનું. અને નક્કી જ બધા કમિટી મેમ્બર્સને પણ ખૂબ ખૂબ આભાર. સ્વાગત આપનું SSPS લીગ સીઝન 8 માં. ઓવર ધ વિકેટ, વાહ મસ્ત મજાનો શોટ પણ. ચાલો ફિલ્ડર છે ત્યાં. અને જે પ્રમાણે બોડી લેંગ્વેજ નજર આવી રહી છે, કોન્ફિડન્ટ આવી રહ્યા છે. પહેલી ઓવરની થઈ છે સમાપ્તિ અને સ્કોર છે 6 રન. કે પટેલ ગ્રુપ અર્થાત જ ગિરીશ પટેલ, એમનું ખૂબ ખૂબ આભાર. સ્વાગત આપણા મુખ્ય સ્પોન્સર્સ. અને સાથે સાથે વલ્લભ એલ્યુમિનિયમથી શ્રી કાંતિભાઈ દુધાટ, હોસ્પિટાલિટી પાર્ટનર. આપ સૌનું સ્વાગત છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ પ્રેઝેન્ટ્સ SSPS લીગ સીઝન 8 માં પધારેલ બધા જ મિત્રગણોનું, પ્લેયર્સનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણા સ્કોરર રાહુલ, એમનું પણ સ્વાગત. લાઈવ બ્રોડકાસ્ટિંગ ટીમ DBN લાઈવ આપણી સાથે જોડાઈ ગઈ છે. ધર્મેશ આવ્યા છે. પેલો જ બોલ, ફૂલ ટોસ બોલ, કનેક્ટ કર્યો નથી સરખી રીતે. ચાન્સ હતો પણ ચાલો છટકી ગયા. ભાઈ સંભાળજો કે ડ્યુ છે, થોડુંક પગ લપસશે પણ પ્લીઝ ધ્યાન રાખજો કે કોઈને લાગે નહીં, એ જ આપણે પ્રાર્થના કરશું. સરસ મજાની એવી બોલિંગ એક્શન ધર્મેશ હેરપરા. રાઉન્ડ ધ વિકેટ આ વખતે જુઓ, સેજ આગળની તરફ બોલ નાખ્યો હતો, કટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સરસ મજાની એવી રાઉન્ડ ધ વિકેટ બોલિંગ અત્યારે કરી રહ્યા છે ધર્મેશ. કેમ કે એમને ખબર છે કે જો આ લિમિટેડ ઓવર્સમાં પેલા વિકેટ મળીને તો કામ થઈ જશે. આ વખતે શોર્ટ પિચ બોલ હતો. સેજ એન્ડ મોમેન્ટે તે
સ્ટ્રોકને ચેક કર્યો, સિંગલ લીધો છે. 7 ઓવર્સની રમત છે દરેક ઇનિંગમાં, તો ચાન્સ મળશે પણ અત્યારથી જ ક્યાંક પ્રયત્ન એ કે પેલી 2 થી 3 ઓવર સંભાળીને રમવામાં આવે, કેમ કે સવારનો સમય છે. સૂર્ય દાદાનો આશીર્વાદ મળશે થોડી વારમાં. અને આ વખતે શું પ્રયત્ન રહેશે? યસ, હેલિકોપ્ટર શોટ રમવાનો પ્રયત્ન કર્યો હતો, યોર્કર બોલ નાખ્યો ત્યાં ધર્મેશે. માત્ર 2 જ રન દીધા છે 4 બોલમાં. એન્ડ ઓફકોર્સ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત, બધા જ કમિટી મેમ્બર્સ. છેલ્લા 2 થી 3 મહિનાથી જે પ્રમાણે એક્ઝિક્યુશન રહ્યું, આજે પહેલો બોલ નખાયો, સફળતા મળી, એમાં બધા જ કમિટી મેમ્બર્સનું ખૂબ ખૂબ સ્વાગત. ઓ મિસ કરી ગયા આ વખતે, ફૂલ ટોસ મિસ કરી ગયા ને એસએસપીએસ લીગ સીઝન 8 ની આ પહેલી સફળતા ધર્મેશ ઉરપરાના નામે. ચાન્સ જ ન હતો, ફૂલ ટોસ બોલ મિસ કરી ગયા અને ધર્મેશે કીધું ભાઈ જય શ્રી કૃષ્ણ, શરૂઆત કરી છે. વાહ, મજા આવવાની છે આખી ટુર્નામેન્ટમાં. અભિનંદન અભિનંદન દઈ રહ્યા છે બધા ખેલાડી. બજરંગ રોકર્સ રોક કરી રહ્યા છે અત્યારે કેસરી કલર જર્સીમાં, એટલે જ કે ફૂલ કોન્ફિડન્સ નજર આવી રહી છે અત્યારે બજરંગ રોકર્સ. બટ ચાલો, મજા આવવાની છે કેમ કે પરિન 11 એમનું બેટિંગ લાઇનઅપ ખૂબ જ સરસ છે. અને જુઓ, ચેમ્પિયન્સ, ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ આર હિયર. બજરંગ રોકર્સ પ્રયત્ન એ જ કે ગયા વર્ષે જ્યાં ટ્રોફી ઉપાડી હતી એ જ એક્શન આ વખતે રિપીટ થાય, પોતાના ચેમ્પિયનશિપ ટેગને ડિફેન્ડ કરવા ઉતરી રહ્યા છે. બીજી ઓવર ચાલી રહી છે. ચાલો, અમ્પાયર્સ પણ આવી ગયા છે આપણી સાથે, સો વેલકમ અમ્પાયર સર. 2 ઓવર પતી ગઈ. યસ, 2 ઓવર્સ પછી સ્કોર છે 8 રન, 1 વિકેટ પડી છે. જે કમિટી મેમ્બર્સ અમ્પાયરિંગ કરી રહ્યા છે એમને રિક્વેસ્ટ, અમ્પાયર સર આવી રહ્યા છે, આપ બેયનું ખૂબ ખૂબ ધન્યવાદ. The umpires are here. Big thanks to our committee members. સર્વપ્રથમ બધાનું નામ લઈને અભિનંદન કરીશ. દીપકભાઈ, હિમાંશુભાઈ, પ્રિયેશભાઈ, દિલીપભાઈ, દિવ્યેશભાઈ, રાજુભાઈ, શ્રેયસભાઈ, ભૌતિકભાઈ, અંકિતભાઈ, કીર્તિભાઈ, ઉમેશભાઈ, સતીશભાઈ, અશ્વિનભાઈ, હિતેશભાઈ અને રોહિતભાઈ. પણ ચાલો, હિતેશભાઈ છે નહીં પણ એમણે વેલ વિશિસ મોકલાવી છે બધાને. બધા મિત્રગણ છે, બધા પધારેલ બધા જ ફેમિલી મેમ્બર્સનું ખૂબ ખૂબ સ્વાગત. 2 ઓવર પછી સ્કોર છે 8 રન, 1 વિકેટના નુકસાને. બજરંગ રોકર્સ પોતાના ચેમ્પિયન્સ ના ટેગને ડિફેન્ડ કરશે આ વર્ષે. જોઈએ કોણ બનશે, પણ મજા આવવાની છે થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ. સો યસ, નવા ઓવરની શરૂઆત, પહેલો જ બોલ, ડાબા હાથના બોલર આવ્યા છે કિશન. યસ, સરસ મજાની એવી બોલિંગ એક્શન. જો એમના નામમાં પણ લખ્યું છે 2.0, નવી સિઝનમાં નવું નામ 2.0 સાથે એમણે અપડેટ કર્યું છે પોતાની બોલિંગ એક્શન સાથે. ડાબા હાથના બોલર છે, પ્રયત્ન એ જ કરશે કે વિલ્લેસર પોતાની ટીમને 1 વિકેટ મળે. રાઉન્ડ ધ વિકેટ, ફૂલ ટોસ બોલ. ચાલો, આ વખતે ગેપમાં રમી દીધો છે, 1 બાઉન્સ. પણ ચાલો, સરસ મજાની એવી ફિલ્ડિંગ. પણ અહીંયા બીજો રન દોડી ગયા છે, અંડર આર્મ થ્રો આવ્યો. શું ફિલ્ડિંગ, જબરદસ્ત. 1 બાઉન્સ પર નજર મેળવી હતી ત્યાં, અને 2 રન સાથે સ્કોર ડબલ ડિજિટ્સમાં 10 રન. ફરી એકવાર લેગ લાન્સ કરવાનો પ્રયત્ન કર્યો હતો, આ વખતે ધીમો બોલ આવ્યો હતો. યસ, લેગ બાઇઝનો ઇશારો, બંને અમ્પાયર્સ પધારી ગયા છે વચ્ચે.
એમનો ખૂબ ખૂબ આભાર. સ્વાગત SSPS લીગ સિઝન 8. ધીરે ધીરે આખું આ સ્ટેડિયમ ભરાવાનું છે. આજે પહેલો દિવસ છે. ગોપીનાથ મુંડે ગ્રાઉન્ડ સાથે સાથે NL માં પણ મેચેસની શરૂઆત થઈ રહી છે. સો બધા પ્લેયર્સને ઓલ ધ બેસ્ટ. સરસ મજાનું એવું ક્રિકેટિંગ એક્શન રહીએ થ્રુ આઉટ ધ સિઝન. વોટ અ બોલ. આ વખતે ટપ્પો પડીને અંદર આવ્યો તો એજ લાગ્યો છે. ઓ ત્યાં બે ફિલ્ડર્સ ગરબા રમી રહ્યા છે અત્યારે તો. અને ચાલો ત્યાં સુધી બંને બેટ્સમેનની પાસે ચાન્સ કે 2 રન દોડીને પૂર્ણ થયા. પણ જબરદસ્ત એક્શન. જે પ્રમાણે બોલ રિલીઝ કર્યો હતો, એજ લાગ્યો હતો, તો નક્કી જ કોન્ફિડન્સ વધ્યો છે આ વખતે કિશનભાઈનું પણ. દરેક ફિલ્ડર, દરેક પ્લેયરનું જે પ્રમાણે કોન્ટ્રીબ્યુશન રહ્યું છે, મજા આવવાની છે આ વખતે. નિતેશભાઈ આવી ગયા છે અને જુઓ અહીંયા નિતેશભાઈનું સ્વાગત કર્યું છે કિશનભાઈ યોર્કર નાખીને. હિતેનભાઈ, નિતેશભાઈ ક્યાં છે? નિતેશભાઈ, જય શ્રી કૃષ્ણ. હિતેશભાઈ ઇન્ટરનેશનલ ટૂર પરથી આવી ગયા છે. આવો આ વખતે ફૂલ ટોસ મળ્યો અને પેલો ચોગો. ચાલો પેલો ચોગો પણ જોવા મળી ગયો અને સ્કોર જઈ પહોંચ્યો છે 3 ઓવરની સમાપ્તિ પર 17-17. 17 રન 1 વિકેટના નુકસાને. અને ઘણા બધા રાજ ખુલવાના છે. જે પ્રમાણે બધા મિત્રગણો એકબીજાની પ્રેમભરી ખેંચાઈ કરી રહ્યા છે અત્યારે. મજા આવવાની છે. મસ્તી મજા સાથે આપણે ટુર્નામેન્ટને મજા માણીશું. SSPS લીગ સિઝન 8ની 3 ઓવર પછી પહેલી મેચ બજરંગ રોકર્સ ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય 17 રન 1 વિકેટના નુકસાને. યસ, બધા કમિટી મેમ્બર્સ અત્યારે મહેનત કરી રહ્યા છે. જે પ્રમાણે એન્ડ મોમેન્ટ્સની તૈયારી ચાલી રહી છે. એક રંગરૂપ દેવાનો પ્રયત્ન અને તેમાં બધા જ કમિટી મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર. મેઇન સ્પોન્સર્સ કે પટેલ ગ્રુપ, ગિરીશ પટેલ, એમનો ખૂબ ખૂબ આભાર. અને હોસ્પિટાલિટી પાર્ટનર વલ્લભ એલ્યુમિનિયમ, કાંતિભાઈ દુધાટ, એમનું ખૂબ ખૂબ સ્વાગત. ચોથા ઓવરની શરૂઆત. પહેલો જ બોલ મિડલ લેગ સ્ટમ્પનો મિસ કરી ગયા. સ્વિંગ કર્યું હતું જોરથી, બેટ ફેરવ્યું, હવા અહીંયા સુધી આવી માત્ર અને બોલ ગયો વિકેટ કીપરના હાથમાં. રાજેશ તેજાણી હજી એક ચતુર ચાલાક બોલર પણ સામે છે પંકજ, જે નક્કી જ પ્રયત્ન કરશે કે દરેક બોલ જે છે બાઉન્ડ્રી લાઈનની બહાર મોકલવામાં આવે. ફોર ધ વિકેટ. આ વખતે લોવર ફૂલ ટોસ ઇન ફિલ્ડને ક્લિયર કર્યું, પણ ચાલો ફિલ્ડર છે ત્યાં. બીજો રન લેવાનો કોલ દેતા હતા, ના પાડી, કેમ કે થ્રો આવ્યો તો નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર. બજરંગ રોકર્સ કોન્ફિડન્સ સાથે ઉતર્યા છે કે આ વખતે તો ગમે થાય પહેલી મેચ તો જીતવી છે, જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવી છે. પણ બીજી બાજુ પરીન 11ના પણ હોસલા બુલંદ. સરસ મજાને વો ઇનસાઇડ આઉટ સ્ટ્રોક, સેન્સિબલ સ્ટ્રોક, ક્વિકલી દોડી ગયા. પહેલો રન દોડી ગયા છે. શું બીજો રન મળશે? થ્રો આવ્યો નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર. ફમ્બલ થયા અને ત્યાં જ ભૂલ થઈ. રિસ્કી ડબલ થઈ જાત પણ વાંધો નહીં. ચાલો 2 રન મળી ગયા છે. સરસ મજાનો સ્ટ્રોક રમ્યા હતા કવર્સના રીજન પર. આપણા કેમેરા પર્સન્સ પણ તૈયાર થઈ ગયા છે, સજ્જ થઈ ગયા છે સિઝન 8 માટે. DBN લાઈવ યુટ્યુબ. લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ. ફરી એકવાર સફળ થઈને બેકવર્ડ સ્ક્વેર લેગની તરફ રમ્યા છે. મળશે. થ્રો આવી ગયો સ્ટ્રાઇકર્સ એન્ડ સુધી અને પહોંચી ગયા. જિગ્નેશભાઈ પહોંચી ગયા. 22 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર 1 વિકેટના નુકસાને. ચોથી ઓવરના 4 બોલ નખાઈ ગયા છે અને શું એકદમ સરસ મજાની એવી રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળ્યું છે આ વખતે. ઓ વોટ અ બોલ. સીધો યોર્કર. સીધો યોર્કર નાખ્યો હતો અને ડિફેન્સ કર્યો. સારો સ્ટ્રોક, કેમ કે જિગ્નેશને ખબર છે 7 બોલમાં 10 રન બનાવ્યા છે તો બોલ કનેક્ટ થવાના છે.
બહુ મોટો હિટ મારવાનો પ્રયત્ન અપીલ કરવામાં આવી ત્યાં અમ્પાયરનું માનવું કે તે પગ ઉપર લાગ્યો હતો બોલ પણ સરસ મજાની એવી બોલિંગ જોવા મળી છે અત્યારે રાજેશ તેજાણીની અને આની સાથે જ પણ જુઓ અમ્પાયરનું એ પણ કેવું હતું કે અને સાથે સાથે સરસ મજાની એવી 4 ઓવર્સ થઈ છે સમાપ્ત. ચાર ઓવર પછી સ્કોર છે 22 રન, 1 વિકેટના નુકસાને. ચાલો વિકાસભાઈ આવ્યા છે અને પહેલો બોલ વાઇડ લાવ્યા છે. પેચિંગ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ સેજ મુવમેન્ટ જોવા મળી કેમ કે આમની પાસે સ્વિંગ છે તો બોલ હવામાં વાત તો કરવાનો જ છે પણ અત્યારે વાઇડ મળ્યો છે અને પરિન 11 નો સ્કોર 23 રન 23. યસ આ વખતે બાઉન્સર સાથે ટેસ્ટ કર્યા છે પણ જો એન્ડ મોમેન્ટે રમ્યા હતા એકદમ લેટ રમ્યા અને સિંગલ લીધો છે. થોડી જ સમયમાં નાસ્તાના કાઉન્ટર્સ શરૂ થઈ જશે. બધા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નાસ્તાના કાઉન્ટર્સ શરૂ થાય પણ ચાલુ થઈ ગયા છે. થેન્ક યુ સો મચ પ્રિયેશભાઈ. નાસ્તાના કાઉન્ટર્સ શરૂ થઈ ગયા છે અને અમારી માટે એસએસપીએસ લીગ સિઝન 8. ઓ ઓફ સ્ટમ્પની બહાર હતો બોલ. બેટ્સમેનનું એમ માનવું હતું કે કદાચ આ વાઇડ બોલ હશે પણ બોલ અંદરની તરફ ફર્યો અને ત્યાં જ બેટ્સમેન બીટ થયા. સ્કોર રિમેન્સ ઓન 24. વોટ અ બોલ, વોટ અ બોલ. સેજ અંદરની તરફ રાખ્યું, મોટો હિટ મારવાનો પ્રયત્ન અક્રોસ ધ લાઇન, એજ લાગ્યો અને વિકેટ કીપર જિગ્નેશ નો કેચ પકડીને જે પ્રમાણે ઉછળ્યા હવામાં એમની પણ ઉત્સાહ હતો અને મહેનત હતી તો વિકેટ મળશે જ ખરી. સેટ કર્યા હતા બેટ્સમેનને કે ભાઈ તું ખોટો સ્ટ્રોક રમ અને આઉટ થા. પરિન 11 નો સ્કોર 24 રન, બીજી વિકેટ પડી છે બટ યસ નક્કી છે અહીંયા પરિન 11 એ જ પ્રયત્ન કરશે કે આ જે સ્કોર બન્યો છે એને કંઈક ફાઇટિંગ સ્કોરમાં કન્વર્ટ કરવામાં આવે. 4.3 ઓવર્સ બોલ થઈ ગઈ છે. રિક્વેસ્ટ કરીશ કે જે બધા પ્લેયર્સને એનએલના ગ્રાઉન્ડ ઉપર જવાનું છે મેચ રમવા તે સર્વપ્રથમ આપ નાસ્તો કરી લેશો. રિક્વેસ્ટ કરીશ બધા પ્લેયર્સને જેમનું મેચિસ છે એનએલના ગ્રાઉન્ડ પર તે પ્લીઝ પહેલા નાસ્તો કરી લેશો. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ. 24 ફોર 2, 4.4 ઓવર્સમાં. આ વખતે ફૂલ ટોસ બોલ ફરી એકવાર જોવા મળી છે. સેજ ફંબલ ત્યાં બંને બેટ્સમેનની વચ્ચે મિસકમ્યુનિકેશન અને એર ડિનાઇડ આવી ગયું. તરત જ ત્યાં થ્રો આવ્યો અને વિકેટ કીપરે ફરી એકવાર ભૂલ નથી કરી. ચાન્સને લપકી લીધો અને આ વિકેટ ભાઈ સંભાળજો દિવ્યેશભાઈ પ્લીઝ 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 ધ્યાન રાખજો. ઠંડીનો સમય છે અને બોલ લાગે કે કાંઈ પણ લાગે તો ભાઈ કઠિનાઈ આવી જશે. દિવ્યેશભાઈ ઓલ રાઈટ પ્લીઝ ટેક કેર. યસ નક્કી જ આપણા બધા કમિટી મેમ્બર્સ દરેક મોમેન્ટને અત્યારે તૈયારી કરી રહ્યા છે કે કોઈ જે આવે મેમ્બર્સ કે પ્લેયર્સ એમની માટે કોઈ તૈયારી બાકી ન રહી જાય.
અને જો મોહિતભાઈ પણ આવી ગયા છે તો યસ વેરી સૂન આપણને બધું એન્ટરટેનમેન્ટ પણ મજા આવશે. ના ના હું ન કહી શકું, હું તો મોહિતભાઈ જ કહી શકું. હેશટેગ મોમો. શું બોલિંગ નાખી રહ્યા છે, ટપ્પા ઉપર બોલ હતો પણ જે આપણા ખેલાડી છે બેટ્સમેન આવ્યા છે એમની પણ કહીએ ને કે તારીફ કરવી પડશે. સરસ મજાનો સ્ટ્રોક રમ્યા બેકફૂટ પર જઈને અને એક સિંગલ લીધો છે. 5 ઓવર પતી ગઈ, સ્કોર છે 25 રન, 3 વિકેટના નુકસાને. 5ની રન રેટની સાથે શરૂઆત થઈ છે અને આના પછીની મેચેસ છે. બંને ટીમ્સને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપ રેડી રહેજો. કેચેટનો કોલ હતો કેમ કે થોડી વાર માટે બોલ હવામાં હતો. 9 ઓવરની શરૂઆત થઈ છે. બોલિંગ કરવા આવ્યા છે રાજેશ ફરી એકવાર. ગ્રાઉન્ડ પર પધારેલ બધા જ પ્લેયર્સનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઓ આ વખતે આગળ વધ્યા, ફૂલ ટોસ બોલને મિસ ટાઈમ કરી બેઠા હતા. નસીબવાન રહ્યા કે બોલ નો મેન્સ લેન્ડમાં પડ્યો જ્યાં કોઈ ફિલ્ડર નહોતા. થ્રો આવ્યો ત્યાં સુધી 1 રન લેવાનો ચાન્સ. અત્યારે માત્ર આ ઇનિંગ્સમાં એક જ ચોકો જોવા મળ્યો છે પણ બાકી જે બધી ડિલિવરીઝ રહી છે રાઈટ ઓન ધ સ્પોટ રહી છે. ફૂલ ટોસીસ મિસ થયા છે. નેવરધેલેસ સારી એવી શરૂઆત પરીન 11 માટે. યસ આ વખતે સામેની તરફ રમ્યા છે. સરસ મજાનું કોન્ફિડન્સ, સ્વીટ સાઉન્ડ સાંભળવા મળ્યું બેટ અને બોલની વચ્ચે. યસ દરેક બોલ પર કાંઈક ને ક્યાંક સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાનો પ્રયત્ન, પણ પરીન 11 પાસે જે બેટિંગ લાઇનઅપ છે પ્રયત્ન એ જ 50 થી 60 રન બનાવવામાં આવે. ઓ આ વખતે આગળ આવ્યા, લાઇન એન્ડ લેન્થમાં એડજસ્ટમેન્ટ જોવા મળ્યું, બીટ કર્યા, અંદરની તરફ રાખ્યો હતો બોલ. અને જે પ્રમાણે બોલિંગ કરી રહ્યા છે રાજેશ તેજાણી, તે નક્કી જ એમણે પ્રયત્ન એ જ રાખ્યો છે કે વધારે રૂમ બનાવવાના આવે કેમ કે મુંબઈ છે, ફ્લેટ્સના ભાવ તો વધી જ રહ્યા છે પણ અત્યારે આ ખેલાડીનો ભાવ વધી ગયો છે. સરસ મજાની એવી બોલિંગ. અને પ્રિયેશભાઈ કાંઈક તો મંત્રણા દેવા આવી ગયા છે અમને, કેમ કે પ્રિયેશભાઈની મંત્રણા એટલે બધાની માટે સરસ મજાની એવી હસી ખુશીની સ્માઇલ. થેન્ક યુ સો મચ પ્રિયેશભાઈ અને એવરી કમિટી મેમ્બર્સ. 28 રન, 3 વિકેટના નુકસાને, 5.5 ઓવર્સમાં. છેલ્લો બોલ રહેશે આ ઓવરનો. લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ. ફરી એકવાર જુઓ, સરસ મજાની એવી બોલિંગ, કોઈ ચાન્સ જ નહીં અને ઓવર થઈ છે કમ્પ્લીટ. આવ્યા અને ફટાફટ ઓવર નાખીને નીકળી ગયા છે. અત્યારે 28 રન, 3 વિકેટના નુકસાને, 6 ઓવર્સની સમાપ્તિ. અને શું વાત છે, જો યુનાઇટેડ પટેલ્સનું બેનર અમને જોવા મળી રહ્યું છે. થાનોસ આવી ગયા છે. વાહ ભાઈ વાહ, સરસ મજાનું બધું બેનર જોવા મળી રહ્યું છે અત્યારે અમને. જિગ્નેશભાઈ અહીંયા લગાડજો યાર, મજા આવશે. યસ હિતેશભાઈ ઉભા છે ત્યાં બેનર લાગવું જોઈએ. ચલો જેમની મેચ એનએલમાં છે પેલા નાસ્તો કરીને પ્લીઝ આપ તૈયાર રહેજો. નવા ઓવરની શરૂઆત, પહેલો જ બોલ, ડ્રાઈવ કરવાનો પ્રયત્ન, કટ થયો છે બોલ ત્યાં. સરસ મજાની સ્વિંગિંગ ડિલિવરી. વિકાસ, જુઓ દેશનો વિકાસ તો થઈ રહ્યો છે પણ અત્યારે વિકાસભાઈ પોતાની ટીમનો વિકાસ કરાવી રહ્યા છે ડોટ બોલ સાથે. ફરી એકવાર હિટિંગ ધ ડેક હાર્ડ. કંધાનો ઇસ્તેમાલ કર્યો આ વખતે. સરસ મજાનો શોર્ટ પિચ ડિલિવરી, ઓફ સ્ટમ્પની સેજ બહાર રાખ્યો અને ફરી એકવાર બેટ્સમેન બીટ થયા છે. યસ જે સવારનો સમય છે અત્યારે ડ્યુ છે, મોઇશ્ચર છે, બોલર્સને અત્યારે મદદ મળી રહી છે પિચથી.
સફળ થવાનો પ્રયત્ન, ઓન સાઇડ પર સ્ટ્રોક રમવાનો પ્રયત્ન, નોન સ્ટ્રાઇકર્સ ઉપર થ્રો, રિસ્કી સિંગલ અને આઉટ થયા. હજી એક વિકેટ રન આઉટના રૂપમાં બજરંગ રોકર્સ અત્યારે રોક કરી રહ્યા છે. પણ ચાલો પરીન 11 ના બોલર્સ પણ તૈયાર થઈ રહ્યા છે કે ભાઈ અમારી પણ બોલિંગ બાકી છે, પિક્ચર અભી બાકી છે. ભલે પહેલી મેચ છે પણ અમે ફાઇટ દઈશું. છેલ્લી ઓવર ચાલી રહી છે અત્યારે પહેલા ઇનિંગ્સની. ટોસ જીત્યા હતા, ફિલ્ડિંગનો નિર્ણય. એસએસપીએસ લીગ સીઝન 8 માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. ચાલો તુષાર આવ્યા, પણ આ વખતે એમનું સ્વાગત કર્યું છે ઇન સ્વિંગિંગ ડિલિવરી સાથે. ટપ્પો પડ્યા બાદ બોલ અંદર આવ્યો. તુષારભાઈ મોટા હિટ્સ લગાડવામાં સફળ રહે છે, પણ અત્યારે માત્ર જરૂરત છે 1 થી 2 મોટા હિટ્સની, કેમ કે 2 બોલ બાકી છે. ઓ લોઅર ફૂલ ટોસ બોલ કનેક્ટ ન કરી શક્યા અને આ ઓવરમાં આ પહેલો રન આવ્યો છે. વિકાસ ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ સાબિત થયા છે અત્યારે બજરંગ રોકર્સની માટે. 29, 29, 29 ફોર 4. એજ લાગ્યો અને વિકેટ મળી છે વિકાસના નામે. આ હજી એક વિકેટ આવી. છેલ્લો બોલ હતો, મોટો હિટ મારવાનો પ્રયત્ન કર્યો અને વિકેટ લૂઝ કરી બેઠા અહીંયા. તો ચાલો પહેલી ઇનિંગ્સની સમાપ્તિ. બજરંગ રોકર્સે ટોસ જીત્યો હતો, આમંત્રિત કર્યા હતા પરીન 11 ને કે આપ સર્વપ્રથમ બેટિંગ કરજો, અને અહીંયા માત્ર પહેલી ઇનિંગ્સની સમાપ્તિ થઈ છે. પધારેલ બધા જ પ્લેયર્સનું ખૂબ ખૂબ સ્વાગત. એસએસપીએસ લીગ સીઝન 8. કે પટેલ ગ્રુપ, our main sponsors ગિરીશભાઈ પટેલ, હોસ્પિટાલિટી પાર્ટનર કાંતિભાઈ દુધાટ, વલ્લભ એલ્યુમિનિયમ તરફથી આપ સૌનું સ્વાગત. બધા જ કમિટી મેમ્બર્સનું ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ચાલો સેકન્ડ ઇનિંગ્સની રમત શરૂ થશે થોડા સમયમાં. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.
રિક્વેસ્ટ કરીશ જે બધા આપણા કમિટી મેમ્બર્સ છે, જે પ્લેયર્સ છે, જોગિંગ ટ્રેકને આપણે ખાલી રાખવાનું છે. પ્લીઝ અંદરની તરફ આવી જશો. રિક્વેસ્ટ આવી છે જે અહીંયાના બધા લોકલ્સ છે જે અત્યારે મોર્નિંગ વોક કરી રહ્યા છે, એમણે રિક્વેસ્ટ કરી છે કે પ્લીઝ જોગિંગ ટ્રેકને આપણે ખાલી રાખશું. થેન્ક યુ સો મચ આપ સૌનું આભાર. બીજી મેચ રમાશે એપલ જેમ્સ વર્સેસ મુંબઈ સ્ટ્રાઇકર્સ. એપલના કેપ્ટનને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપ ટોસ માટે પધારશો. તો ચલો, પરિન 11 આવી ગઈ છે, ફિલ્ડ સેટઅપ થઈ ગયું છે, પોતાના રન્સ જેમણે બનાવ્યા છે એમને ડિફેન્ડ કરવો પડશે અત્યારે. અને બીજી બાજુ બજરંગ રોકર્સ હર હર મહાદેવના ગુંજ સાથે વચ્ચે મેદાન પર બને જ ઓપનર્સ આવી ગયા છે અત્યારે. એપલના કેપ્ટનને રિક્વેસ્ટ કરીશ પ્લીઝ જ્યાં ક્યાં પણ હો ટોસ માટે આવી જશો. મુંબઈ સ્ટ્રાઇકર્સના કેપ્ટન તૈયાર છે. ચલો, રાકેશ અને ભાર્ગવની જોડી, રાજેશ અને ભાર્ગવની જોડી. ચલો, ગણપતિ બાપ્પા. મનીષ પહેલી ઓવર બોલ કરવાના છે પરિન 11 ની તરફથી. રાઈટ આર્મ ઓફ ધ વિકેટ, સામે છે રાજેશ. જમણા અને ડાબા હાથનું કોમ્બિનેશન અત્યારે બજરંગ રોકર્સની માટે ઓપનિંગ કરવા સ્ટ્રાઇક પર. ઓ વોટ અ બોલ. જો આજ ખાસિયત છે મનીષની, એમણે ડગઆઉટમાં બેઠા બેઠા જોઈ લીધું હતું કે મારે કઈ પ્રમાણે બોલિંગ કરવાની છે અને ત્યાં જ રાઈટ ઓન ધ સ્પોટ એમણે શરૂઆત કરી છે. ટપ્પો પડીને બોલ અંદર આવ્યો હતો. યસ, લેટ રમ્યા છે, થર્ડ મેનની દિશામાં ફિલ્ડર મોજૂદ, એક રન તો નક્કી જ મળી જશે. તો બંને જ ઓપનર્સે પોતપોતાનું અકાઉન્ટ ઓપન કરી લીધું છે અને તાળીઓની ગુંજ સંભળાવવામાં આવી જે પ્રમાણે ડગઆઉટથી કોન્ફિડન્સ મોકલ્યું છે બજરંગ રોકર્સના ખેલાડીઓએ. યસ, આ વખતે લેગ પર બોલ હતો, હલકા હાથેથી સ્ક્વેર લેગની તરફ રમીને એક રન લઈ લીધો. બંને ઓપનર્સ જાણે છે કે સ્કોર એટલો મોટો નથી, બટ સંભાળીને તો રમવું પડશે, કેમ કે જો ઓપનિંગમાં અહીંયા વિકેટ લૂઝ કરી તો પરિન 11 નક્કી જઈ છે પ્રયત્નમાં કે વિલેસર 2 થી 3 વિકેટ્સ ખરાબ કરવામાં આવે, ચાન્સ મળે. ફરી એકવાર ઓફ કટર નાખ્યો તો આ વખતે સરસ મજાને ઓથરો પોઈન્ટ્સના ફિલ્ડરની તરફથી એક રન લેવાનો ચાન્સ અને સ્કોર વધી ગયો છે 4 રન 5 બોલમાં. પહેલી ઓવર શાંત રહી છે અત્યાર સુધી, સરસ એવી બોલિંગ મનીષની. યસ, કટ કર્યો, મિસફિલ્ડ જોવા મળ્યું છે. ચાલો, અત્યારે થોડુંક મોઇસ્ચર છે ગ્રાઉન્ડમાં, તો જ્યાં સુધી બોલને ફિલ્ડ કરતા 2 રન લેવાના ચાન્સ અને આ 2 રન સાથે સ્કોર જઈ પહોંચ્યો છે પહેલી ઓવરની સમાપ્તિ પર 6 રન. તો યસ, 6 રન વગર કોઈ વિકેટના નુકસાને. ટાર્ગેટ એટલો મોટો નથી, બટ પરિન 11 અહીંયા વિકેટ લેવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. મીનવાઇલ ટોસ થઈ ગયો છે મુંબઈ સ્ટ્રાઇકર્સ વર્સેસ એપલની ટીમની વચ્ચે. તો મુંબઈ સ્ટ્રાઇકર્સે ટોસ જીતીને
બોલિંગનો નિર્ણય લીધો છે. વેલ જો આ વખતે એજ લાગ્યો હતો, સેજ ભૂલ થઈ ત્યાં વિકેટ કીપરની તરફથી, કેમ કે બોલ બાઉન્સ પડી ગયો હતો અને 1 રન લેવાનો ચાન્સ મળ્યો મિસફિલ્ડના કારણે. પણ યસ, પરીન 11 અહીંયા ક્યાંક કમાલ કરવો પડશે. બોલિંગ પર આવ્યા છે જિગ્નેશ, જેમને પ્યારથી બધા નામ તો કહીએ જ છે, બધાને ખબર છે. અને એમણે એ જ કીધું હશે કેપ્ટને કે ભાઈ આપણે વિકેટ લેવી જ પડશે, કેમ કે જો અહીંયા બજરંગ રોકર્સના બેટ્સમેન સેટ થયા તો આ રન ચેઝ ઇઝીલી કમ્પ્લીટ થશે. ચાલો, સરસ મજાને ઓલોક્ટેડ શોટ, ફિલ્ડર તે બોલના નીચે, ઓ કેચ ડ્રોપ ડિયર, માય ગુડનેસ. આ મોમેન્ટે કેચ ડ્રોપ અને બાઉન્ડ્રીમાં કન્વર્ટ થઈ જવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેતું હોત પરીન 11 માટે. બટ ચાલો, નેવરધેલેસ બજરંગ રોકર્સની માટે ચોકો મળી ગયો છે. સારું કમબેક જિગ્નેશ તરફથી. પગ ઉપર લાગ્યો બોલ, શેડો પ્રેક્ટિસ કરી રહ્યા છે અત્યારે રાજેશ, કેમ કે એમને ખબર છે ટાર્ગેટ નાનો છે, વિલેસર ફિનિશ કરીશ તો નેટ રન રેટમાં પણ આનું પ્રભાવ જોવા મળશે. મીનવાઇલ રાઉન્ડ ધ વિકેટ આવ્યા છે, ટાપ કરી દીધો પોઈન્ટ્સના રિજન પર અને સિંગલ લીધો છે. સેન્સિબલ ક્રિકેટ. અને જો એમણે અભિનંદન કર્યું છે પોતાના મિત્રને કે ભાઈ સારી બોલિંગ નાખી રહ્યો છે તું. 12 રન વગર કોઈ વિકેટના નુકસાને, 2 બોલ બાકી બીજી ઓવરના. વાહ, મસ્ત મજાનો સ્ટ્રોક. જિગ્નેશે ચાન્સ નથી આપ્યો, પણ એક ચાન્સ મળ્યો છે બેટ્સમેનને આ ઓવરમાં. અત્યાર સુધી 7 રન બન્યા છે, 1 ડોટ બોલ. સારી બોલિંગ રહી છે અત્યારે જિગ્નેશની. મોટો હિટ મારવાનો પ્રયત્ન, બોટમ એજ પર બોલ લાગ્યો. ચલો અહીંયા સિંગલ લેવાનો પ્રયત્ન, શું ડબલમાં કન્વર્ટ થશે? ના, 2 રન માટે ના પાડી દીધી. સિંગલ સાથે સેટલ થયા અને 2 ઓવર પછી સ્કોર છે 14 રન વગર કોઈ વિકેટના નુકસાને. ચૌદ રન વગર કોઈ વિકેટના નુકસાને 7 રન પર ઓવરની રન રેટથી શરૂઆત કરી છે બજરંગ રોકર્સે, ધ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ. અને જે પ્રમાણે રાજેશને એક વિકેટ લેવાનો ચાન્સ હતો, બટ અહીંયા ચાન્સ મળી ગયો છે એમને. રસોઈ રાધા આમ ખોટું બોલો, આમ ઇમ્પોર્ટન્ટ સાગર. યસ, લેગ ગ્લાન્સ, સિંગલ મળશે અહીંયા. સિંગલ લઈને ઓફ ધ માર્ક થયા. આ ઓવરમાં પહેલો રન બની ગયો છે. અને જે પ્રમાણે મજા આવી રહી છે અત્યારે એસએસપીએસ લીગ સિઝન 8ની, એનએલ પર પણ મેચીસ રમાશે. પધારેલ બધા જ મેમ્બર્સનું ખૂબ ખૂબ સ્વાગત. નાસ્તાના કાઉન્ટર્સ શરૂ છે ડાબી બાજુ, તો મજા માણશો ક્રિકેટની સાથે. ફાફડા જલેબી કાલે મળશે. 15 રન વગર કોઈ વિકેટના નુકસાને ત્રીજા ઓવરની શરૂઆત થઈ છે. ટાર્ગેટ એટલો મોટો નથી, પણ ક્યાંક વિકેટ લેવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઉન્ડ ધ વિકેટ, પરફેક્ટ યોર્કર, બોટમ એજ ની સાથે બોલ થર્ડ મેન ના રિજન પર. સિંગલ, ડબલ્સ અને વચ્ચે વચ્ચે ચાન્સ મળશે ત્યાં મોટા હિટ્સ. ફૂલ ટોસ બોલ, મિસ ટાઈમ હિટ. મિસ ટાઈમ હિટ છે, નો બોલ. અબાઉટ ધ વેસ્ટ થાય અને ચાન્સ બેટ્સમેનને ફરી એકવાર મળશે મોટો હિટ લગાડવાનો, કેમ કે હવે હશે ફ્રી હિટ.
યસ, અમ્પાયરે પંખો ચાલી કરી દીધો છે ત્યાં. 18 રન વગર કોઈ વિકેટના નુકસાને. અપીલ કરવામાં આવી હતી પણ અમ્પાયરનું કેવું કે ભાઈ આ ફ્રી હિટ છે. તો ચાલો, સરસ એવી બોલિંગ નેવરધેલેસ. મનીષભાઈ, શું વાત છે, શું એનર્જી જોવા મળી છે અત્યારે મનીષભાઈની તરફથી બોલિંગમાં. 18 રન વગર કોઈ વિકેટના નુકસાને. 12 રનની જરૂરત. અને ચાલો આ વખતે સ્લોટમાં પણ સીધો ફિલ્ડરના હાથમાં. આજ તો બોલ નાખો તો એ જ કીધું ફિલ્ડરે. અને મનીષભાઈના નામે આ પહેલી વિકેટ SSPS લીગ સીઝન 8 ની. ક્રિશ તૈયાર હતા અને આ વખતે કોઈ ભૂલ ન કરી, રિવર્સ કપ એક્શન સાથે કેચ કમ્પ્લીટ કર્યો. પણ ચાલો, શરૂઆત થઈ છે ધમાકેદાર મેચની. 18 રન 1 વિકેટ. બજરંગ રોકર્સના નવા બેટ્સમેન વચ્ચે મેદાન પર વિકાસ. ડેથ ઓવરમાં જબરદસ્ત બોલિંગ કરી હતી અને ત્યારબાદ હવે બેટિંગની જિમ્મેદારી. માત્ર 4 રન દીધા હતા 2 ઓવરમાં. 2 વિકેટ્સ પણ લીધી, 1 રનઆઉટ પણ લીધો. સરસ એવું ફિલ્ડિંગ એક્શન તો જોવા મળ્યું, પણ હવે બેટિંગ માટે સજ્જ થઈ રહ્યા છે વિકાસ. ઓ ચાન્સ, ફરી એકવાર ડ્રોપ થયો. આ મેચમાં ત્રીજો કેચ છૂટ્યો છે. ચાલો, જીવન દાન મળ્યું. કટ કરવાનો પ્રયત્ન કર્યો તો સિંગલ મળી ગયો. 19 રન 1 વિકેટના નુકસાને. મુંબઈની ટીમ શું ફોટોગ્રાફ પાડી રહી છે, જબરદસ્ત યાર, મસ્ત. ધાર્મિકભાઈ, વિપુલભાઈ, હિતભાઈ પૂર્ણ રીતે જે પ્રમાણે પોતાની ટીમને અત્યારે જોડી રહ્યા છે. બીજી બાજુ એપલની ટીમ પણ તૈયાર થઈ રહી છે. સ્લોઅર વન. સેજ ત્યાં કટર બોલ નાખ્યો હતો લેગ સ્ટમ્પ પર, સિંગલ લીધો છે. સિંગલ સાથે સ્કોર 20 રન 1 વિકેટના નુકસાને. વીસ રન 1 વિકેટના નુકસાને. પિયુષ આવ્યા છે બોલિંગ એન્ડ પર. ફિલ્ડને સેટ કરી રહ્યા છે, પણ જે ટાઈમ સ્લોટ દેવામાં આવ્યો છે એની ઉપર પણ પ્લીઝ ધ્યાન દેશો. 24 બોલમાં 10 રનની જરૂરત. વાહ મેરે મલિંગા, ક્યા બાત હે. થ્રો આવી ગયો સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર. ડાયરેક્ટ હિટનો પ્રયાસ કરવો જોઈતો હતો. નેવરધેલેસ પહેલા બોલે સિંગલ મળ્યો છે. અને પિયુષભાઈની શું બોલિંગ એક્શન છે, જબરદસ્ત રનઅપ સાથે જે સ્લિંગ એક્શન આવે છે, મજા આવી જશે આ ઓવર જોવાની. 21 રન 1 વિકેટના નુકસાને. જો આ ઓવરમાં 1 થી 2 વિકેટ આવે ને તો મેચ બરાબર ફસશે, અને જો મેચમાં વિકેટ આવીને તો મજા આવી જશે. 9 રનની જરૂરત 23 બોલમાં. ચાલો, સેન્સિબલ ક્રિકેટ, ડ્રાઈવ કર્યું, સિંગલ લીધો, પુશ કર્યો, ખુશ કર્યો. 2 બોલમાં 2 સિંગલ્સ આવ્યા છે, બટ નક્કી જ સેટ થઈ ગયા છે અત્યારે રાજેશ, કેમ કે 14 રન બનાવ્યા છે 11 બોલમાં. એક જીવનદાન પણ મળ્યું હતું. પરફેક્ટ ડિલિવરી.
ક્વિક સિંગલ લેવા પર મજબૂર કર્યા. ઓ ડાયરેક્ટ હિટ, બોલ કલેક્ટ થઈ ગયો તો વાત બની જાત. સરસ મજાનું જુઓ અભિનંદન કર્યું છે આપણા વિકેટ કીપર ભાઈનું. જબરદસ્ત, પૂર્ણ રીતે ત્યાં ઝોંકી દીધો પોતાને. પણ 3 બોલમાં 3 સિંગલ્સ બન્યા છે અત્યારે આ ઓવરમાં. 23 for 1, 7 રનની જરૂરત. DBN લાઈવ યુટ્યુબ એક્શન, SSPS લીગ સીઝન 8. ઓ આ વખતે ઇનોવેટિવ શોટ રમવાનો પ્રયત્ન અપીલ કરવામાં આવી, પણ તે માત્ર અપીલ જ રહેશે, કેમ કે અમ્પાયરે તે અપીલને ખારીજ કરી દીધી. પૂર્ણ વિશ્વભરમાં લાઈવ એક્શન SSPS લીગ સીઝન 8 નું યુટ્યુબ ના માધ્યમથી જે બધા જોડાયા છે આપ સૌને જય શ્રી કૃષ્ણ, વેરી ગુડ મોર્નિંગ. મેચ ચાલી રહી છે બજરંગ રોકર્સ અને પરીન 11 ની વચ્ચે. ચાલો આ વખતે ચાન્સ મળશે કે નહીં? જી નહીં. ક્રિશનો એફર્ટ સારો હતો પણ બોલ ગયો છે બાઉન્ડ્રી લાઈન ની બહાર, એટલે જ કે 6 રન સાથે સ્કોરમાં ઉછાળ આવતો. અને હવે માત્ર 1 જ રનની જરૂરત. ક્રિશ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ જ સરસ એવું એફર્ટ જોવા મળ્યું હતું ત્યાં, બટ તે બોલને સ્ટોપ ન કરી શક્યા. 29 અને માત્ર 1 જ રનની જરૂરત. છેલ્લો બોલ રહેશે આ ઓવરનો. ઓ સિંગલ લેવાનો પ્રયત્ન કર્યો હતો, રિવર્સ શોટ માર્યો હતો પણ સીધો ફિલ્ડર પાસે 1 બાઉન્સ પર ડોટ બોલ રહેશે. તો ચલો આવનાર ઓવરમાં સિંગલ રન સ્કોર કરવામાં આવશે એવું લાગી રહ્યું છે, કેમ કે સ્કોર્સ આર લેવલ્ડ. બંને ટીમ્સની માટે સારી શરૂઆત. પરીન 11 ને પણ અહીંયા નક્કી જ પોઝિટિવ નોટ મળી હશે કે કઈ પ્રમાણે આપણે વર્ક કરવું પડશે, બટ જે એમના એફર્ટ જોવા મળી રહ્યા છે, ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે આ ટીમ આ ટુર્નામેન્ટમાં. આવનાર મેચ મુંબઈ સ્ટ્રાઇકર્સ અને એપલની ટીમની વચ્ચે. તો રિક્વેસ્ટ કરીશ બંને ટીમને રેડી રહેજો, કેમ કે મુંબઈની ટીમે ટોસ જીતીને સર્વપ્રથમ બોલિંગનું ડિસિઝન લીધું છે. ચાલો પહેલો જ બોલ ડ્રાઈવ કરી દીધો લોંગ ઓફની તરફ, અને આ છે વિનિંગ રન. બજરંગ રોકર્સે આ મેચને જીતી લીધું છે અને જીતની સાથે શરૂઆત કરી છે SSPS લીગ સીઝન 8 ની. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત, વેલકમ. રિક્વેસ્ટ કરીશ જે બધા ટીમ ઓનર્સ છે એમને કે પ્લીઝ આપ પધારશો. રિક્વેસ્ટ કરીશ જે બધા આપણા ટીમ ઓનર્સ છે જેમને પોતપોતાની ટીમ સિલેક્શન કરી છે, આપનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન આપ સૌને. પણ અત્યારે એક સરસ મજાનો ફોટોગ્રાફ થઈ જાય, સો આ રિક્વેસ્ટ આપ સૌને કરીશ કે કોમ્બોક્સ પાસે જે આપણો પોડિયમ છે ત્યાં આપ પધારશો. બીજી મેચ ની શરૂઆત કરશું થોડા જ સમયમાં. મુંબઈ સ્ટ્રાઇકર્સ